નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે જીરુના પાકની સૌથી મહત્વનો સ્પ્રે અને આખરી અવસ્થા વિશે વાતચીત કરવાના છીએ. હાલ મોટાભાગના ખેડૂતોનું જીરું 80 થી 90 દિવસનું થઈ ગયું છે. જીરુમાં કાળી ચરમી અને મોલોમસીનો ઉપદ્રવ વધ્યો છે. આજના વિડીયોમાં આપણે જાણીશું કે જીરુનું ઉત્પાદન અને ગુણવત્તા વધારવા માટે તમારે વોટર સોલ્યુબલ ખાતરનો એક છેલ્લો ડોઝ આપવાનો છે. જો તમારા જીરુમાં દાણા બેસવાની શરૂઆત થઈ ગઈ હોય અથવા દાણા ભરાતા હોય તો આ સ્પ્રે છંટકાવમાં ચૂકતા નહીં. તો ચેનલને ફોલો અને સબસ્ક્રાઇબ કરી લેજો એટલે આ વિડીયો તમારા મોબાઈલમાં સેવ થઈ જાય. તો ખાતર વ્યવસ્થા વિશે વાતચીત કરીએ તો 0050 પોટેશિયમ સલ્ફેટ 15 લીટરના પંપમાં 100 ગ્રામ નાખીને સ્પ્રે કરવાનું. આમાં 50% પોટાશ અને 17% સલ્ફર હોય છે. પોટાશ દાણાનું વજન વધારે છે, ચમક લાવે છે અને દાણાને મજબૂત બનાવે છે. સલ્ફર પાકમાં તેલની ટકાવારી વધારે છે, જે જીરુની ગુણવત્તા માટે જરૂરી છે અને ફંગીસાઇડ તરીકે પણ થોડું કામ કરે. તેની સાથે બોરોન 20% 15 લીટરના પંપમાં 15 ગ્રામ લઈ મિક્સ કરી છંટકાવ કરવાનો છે. બોરોન છોડના પાંજરામાં બનેલો ખોરાક દાણા સુધી પહોંચાડવાનું કામ કરે છે. જો બોરોન નહીં આપો તો દાણા ખાલી રહેવાની શક્યતા વધી જાય છે. જો તમારે બોરોન નથી વાપરવું અથવા અગાઉના સ્પ્રેમાં તમે લઈ લીધું હોય તો બીજો એકનો સ્પ્રે કરવાનો છે. 0050 વત્તા મેગ્નેશિયમ ફોર્ટિફાઈડ કેલ્શિયમ નાઇટ્રેટ એક પંપમાં 50 ml લઈ છંટકાવ કરવાનો છે. કેલ્શિયમ નાઇટ્રેટ દાણાને બંધારણને મજબૂત કરે છે અને છોડને લીલોછમ રાખે છે. હવે વાતચીત કરીએ રોગ જીવાતની. અત્યારે વાદળછાયું વાતાવરણ અને ઝાકળ છે, જે જીરુમાં ફૂગ અને ખાસ કરીને કાળી ચરમી લાવે છે. જો તમારા ખેતરમાં રોગની શરૂઆત દેખાય અથવા સાવચેતી રાખવી હોય તો ફૂગનાશક તરીકે આપણે મેન્કોજેબ 75% એક પંપમાં 30 થી 35 ગ્રામ લઈ સ્પ્રે કરવાનું છે અથવા કોપર ઓક્સીક્લોરાઇડનો સ્પ્રે કરવાનો છે. આ દવા જીરુને લીલું રાખશે અને રોગને આગળ વધતો અટકાવશે. અને જીવાતમાં જો તમારે ફૂલ કે દાણા ઉપર મોલોમસી ઘરો દેખાય તો જંતુનાશક દવા તરીકે થાયોમેથોક્સામ 25% અથવા ઇમિડાક્લોપ્રાઇડનો સ્પ્રે કરવાનું છે. માહિતી તમને સારી લાગી હોય તો ચેનલને ફોલો અને સબસ્ક્રાઇબ કરી લેજો. જીરુમાં તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો મને તમે કોમેન્ટમાં પૂછી શકો.